હવે તો ગામડાની જરૂરિયાત છે ખાલી મુદ્દો વિષય નથી આમાં બે પછી મુદ્દામાં આપણે શિવ છેડે તો હવે આ ગામમાં સલામતી શું આ તો થોડાક દી બધું લોકોમાં આક્રોશ છે એટલે તમે આવશો ને ગાડીઓ ફેરવશો ને ઓલા ખેતરે જાશો ને ઓલા ખેતરે જાશો અને બધું કરશો રીલું બને એવો કાર્યક્રમ પણ પછી શું પછી તો બીજો ગમે આવીને મારી નાખશે અને જે આ બનાવ જે ભેંસ ચોરી છે તો એ તો ભેંસ ચોરી ઘણા સમય પછી ડિટેક્ટ થઈ એમાં ટેકનિકલ મહેનત કરી ભેંસ ને મારી નાખ્યા એની વાત છે ખૂન થઈ ગયા ડબલ મર્ડર હવે આમાં ગામજનોની એક લાગણી છે કે તાત્કાલિક એટલે કે ટાઈમ ફ્રેમ ની અંદર કંઈક આનું નિરાકરણ આવે પોલીસે એમ કીધું 10 દિવસની અંદર ગોચ્યું નેતાનો કૂતરો ખોવાઈ ગયો હોત તો કેટલા દિવસમાં ગોત્યો કોઈ કેબિનેટ મંત્રી કે કોઈ મોટા નેતાના ઘરે કૂતરો ખોવાઈ જાય તો આખા ગુજરાતની પોલીસ લાગી જાય છે એમાં માણા મરી જાય તો 10 દિવસે આરોપી મળશે કૂતરા ખોવાઈ જાય તો કલાકમાં મળશે તો તમે ગામને આશ્વાસન આપો કે ભાઈ કેવી રીતે કામગીરી થશે નહીતર પછી અમારે આગેવાની લેવી પડશે કે ભાઈ હવે તમારે અમને ન્યાય જ નથી આપવો આરોપીઓ મારીને ભાગી જાય ખૂન થઈ જાય છે પોલીસ આશ્વાસન આપ્યા કરે છે દારૂડિયાઓ બેફામ બનીને ફરે છે કયા દારૂડિયાને 2 પોટલી વધારે મારી જાય તો ગમે એનું ખૂન કરી નાખે છે તો શું કરવાનું આમાં ગામ લોકોને કાલે એ વાત આપણે મોટાભાગના થઈ હતી મેં કીધું વહેલી તકે આરોપી પડશે એવું નહીં 10 દિવસ કદાચ 2 દિવસમાં આરોપી પકડાઈ જાય તો ટેકનિકલ ડેટાને અમે જે મહેનત કરીએ છીએ એના આધારે 2 દિવસમાં 3 દિવસમાં 4 દિવસમાં પકડાઈ જાય પણ અમે ટાઈમ લિમિટ એવું કીધું 10 દિવસમાં મોટા ભાગે અમે જે રીતે તપાસ કરીએ છીએ એવું લાગે છે કે અમે પકડી લઈએ આ વિઝિટેશનનો ગુનો છે કાયદાની ભાષામાં ભોગ બનનારના પરિવારે એવું જણાવ્યું કે એસપી સાહેબે વિઝિટેશનના ગુનામાં આવવામાં કેટલા કલાક થયા એસપી સાહેબ જેવો ગુનો દાખલ થયો તો તરત જ દાખલ થયો ને ગુનો બન્યો ગુનો જાહેર થયો ગુનો બન્યો વહેલી સવારે ગુનો જાહેર થયો 6 વાગ્યે ગુનો દાખલ થયો 8 વાગ્યે પછી એસપી સાહેબ આવ્યા તો એમ એ ટેકનિકલ ભાષામાં મારી યાર ખોટી વાત નહીં કરવાની એ ગામ લોકો નો ખબર પડતી મને ખબર પડતી બરાબર મારું એમ કહેવાનું છે કે વિઝિટેશનનો ગુનો જાહેર થયો એટલે ગાડીઓ ભાગવી જોઈએ તરત વિઝિટેશન ગુનો છે ડબલ મર્ડર એટલે એસપી નું વિઝિટેશન છે ડીવાયએસપી નું વિઝિટેશન છે નોંધ આવી જોઈએ હવે તમે આવી ગયા એ બરાબર છે ઓકે તમારી ડ્યુટી સારી છે હાલો વિઝિટેશનનું શું થયું બધું થઈ જાય બિસરા પોટલા બધું વિખાઈ જાય પછી એસપી આવીને ખાલી ગામ લોકોને લાગે કે આવી ગયા છે એવું થોડું હોય તો એનો તમે ગામ લોકોને નથી ખબર પડતી ભોળા માણસો છે કે આમાં આવું બધું હોય પણ આવું થાય ચોરને બધી ખબર છે પાછી કે એસપી નથી આવ્યા એટલે વાંધો નહીં આવે ચોર તો ચાલાક છે રાઈટ આ ગુનામાં તો અમારા ડીવાયએસપી સાહેબ અને એસપી સાહેબ તરત જ આવી બધાને ખબર છે આપણે જે અહીંયા પરિવારજનો છે એમની ખ્યાલ છે અને જેવો ગુનો અમને જાહેર થયો તરત જ આવી હવે તમારી પાસે સાહેબ અત્યારે હાલ પૂરતી એટલી આશા રાખીએ છીએ કે મંગળવાર બુધવાર સુધીમાં આ કેસની કંઈક તપાસ ખુલે કે ભાઈ કોણ છે ને શું છે ને એની પાછળ કેવા પ્રકારના ક્રાઇમ થઈ ગયો એક પાર્ટ છે ખૂન થઈ ગયું એ એક વિષય ખૂન કરનાર માણસે ખૂન કરતા પહેલા કોને મળ્યો દારૂ પીધો નેતાને મળ્યો બીજા કોઈ ટકોરીને મળ્યો કોઈ એને ચડાવ્યો પોલીસમાંથી સપોર્ટ હતો એની તપાસ થવી જોઈએ બધાનું શું માનવું છે ખાલી ખૂન થઈ ગયું એમ નહીં એને એટલી બધી હિંમત ક્યાંથી આવી આપણી તો કોઈને ટાપલી મારવાની હિંમત નથી થતી ખૂનની હિંમત આવી તો કોક તો છે એની પાછળ તો એની તપાસ થવી જોઈએ એટલે આપણે મંગળવાર બુધવાર સુધી આશા રાખીએ છીએ નહીંતર બુધવાર મંગળવારે પાછો હું વાત કરી પાછો ફરીથી એક વખત આવીશ એવું અત્યારે ખાલી એક રાખીએ છીએ વાત જરૂર ન પડે એવી આશા રાખે આવવાની જરૂર ન પડે પકડાઈ જાય જલ્દી કેમ કે આ તો જીવવું કેમ ગામમાં
ગઢા મા બાપ હજારો બધી જ્ઞાતિના લોકો આમાં બધી જ્ઞાતિના ગઢા મા બાપ ગામડામાં એકલા રહે છે, બધી જ્ઞાતિના. હવે એકલા રહે છે, ખેતી મજૂરી કરે છે, બે પૈસા કમાય છે. પણ આપણે કાઠિયાવાડની પરંપરા પ્રમાણે ગઢા માવતરો હોય અને કાંઈક ને કાંઈક હોનું પહેર્યું હોય, કાનમાં પહેર્યું હોય, હાથમાં પહેર્યું હોય, એ રિવાજ છે આપણો. હવે એ જ હોનું લઈ લેવા માટે આપણી માને કોઈક માન નાખે તો વ્યાજબી વાત કેટલી છે? હોનું પહેરે તો આપણી પરંપરા છે, આપણી માય ઓલું પહેરે ને કાનમાં બધું ઘણું પહેરે છે, બરાબર. હવે એની જ હાટું માન નાખે તો હદ થઈ ગઈ, માનવતાનું મર્ડર કહેવાય. એટલે આશા રાખીએ છીએ વહેલી તકે આમાં તમે કંઈક નિરાકરણ કરો. દર વખત જેવું ન થવું જોઈએ. હવે જો અડધા આરોપી પકડાતા નથી. પોલીસ અહીંયા અત્યારે તપાસ ચાલુ છે. જ્યારે ગુનો જાહેર થયો ત્યારથી સીબી, એસઓજી, કેરોળ પાંડો અને અમારા અધિકારી સાહેબો આ ગુનામાં સતત અહીંયા માર્ગદર્શન આપી રહ્યા છે. સતત ફિલ્ડમાં છે. અહીંયા પોલીસની અલગ અલગ ટીમો બનેલી છે. ટીમો અલગ અલગ કામ કરે છે અને અમે વહેલી તકે આરોપી પકડી લઈશું. કાંઈ નહીં, આશા રાખીએ મંગળવાર સુધી આશા રાખીએ. આજે આ નિયમ પંચાયતમાં આવ્યો છે. આ કાયદો લાગુ કર્યો મોટો પંચાયત કાયદો આપણે નથી હવે લાગુ પડ્યો છે. આ જાગ્યું એમાં આવ્યો કલેક્ટરનો ઓર્ડર પહેલા પછી થયું. બધું પૂછી લે દારૂ હોત એની તો હાથમાં જ ભાઈ અલગ વ્યક્તિ છે. આને ગૃહમંત્રી બનાવવા બધા ભડાકા થઈ